દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યા 1,107ને પાર પહોંચી ગઈ છે. કેરળમાં સૌથી વધુ 430 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં 208, દિલ્હીમાં 104, કર્ણાટકમાં 100 અને ગુજરાતમાં 83 કેસ છે. યુપીના ફિરોઝાબાદમાં મંગળવારે સારવાર દરમિયાન 78 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું મૃત્યુ થયું. રાજ્યમાં કોવિડના નવા વેરિયન્ટને કારણે આ પહેલું મૃત્યુ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં કુલ 11 દર્દીઓના મોત થયા છે. કુલ મૃત્યુઆંક 12 પર પહોંચી ગયો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર ડોક્ટર રાજીવ બહલે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં 4 વેરિયન્ટ મળી આવ્યા છે. આમાં LF7, XFG, JN1 અને NB181 વેરિયન્ટનો સમાવેશ થાય છે. કોવિડનો JN1 વેરિયન્ટ ભારતમાં સૌથી સામાન્ય છે. પરીક્ષણ દરમિયાન અડધાથી વધુ સેમ્પલમાં આ વેરિયન્ટ જોવા મળે છે. અમદાવાદના ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. ચંડોળા તળાવમાં તમામ કાચા પાકા નાના મોટા મળી 12,000થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ કેટલાક મંદિર, મસ્જિદ જેવા ધાર્મિક સ્થળોને તોડવાના બાકી રાખ્યા હતા. આજે 28 મેના રોજ સવારથી કોર્પોરેશનના દક્ષિણ ઝોન અને અન્ય ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર તેમજ અન્ય મંદિર, મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનો દૂર કરાયા છે. ઈસનપુર દશામાતા મંદિર નજીક તળાવની કેટલીક જગ્યામાં નાના કાચા પાકા મકાનો પણ તોડ્યા હતા. ગરીબ નવાબ મસ્જિદ ચંડોળામાં સૌથી મોટી મસ્જિદ હતી, જેથી તેને સૌથી પહેલા ખાલી કરાવી દેવામાં આવી હતી. જેટલી પણ ધાર્મિક વસ્તુઓ અને પુસ્તકો સહિતની ચીજ વસ્તુઓ હતી અને મસ્જિદમાંથી હટાવી લેવામાં આવી હતી. અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરણિતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નિપજાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપી યુવક પરણિતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો, પરંતુ પરણિતાએ મળવા જવાનો ઇનકાર કરી દેતા મંગળવારે છરી સાથે પરણિતાના ઘરે આવ્યો અને હુમલો કરી દીધો. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતા પિતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાથી પેટમાંથી આંતરડું બહાર આવી જતા મોત નીપજ્યું હતું. પોલીસે આરોપીને રાઉન્ડ અપ કરી લીધો છે. ગુજરાતની વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી માટે તારીખ 19 જૂન 2025ના રોજ મતદાન થશે અને 23 જૂને મતગણતરી થશે, જેને લઈને આજે ભાજપની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં કડીમાં 5 નામ ચર્ચામાં છે, તો વિસાવદરમાં ભારે રસાકસી ભર્યો માહોલ છે. કડી ભાજપના ધારાસભ્ય કરશન સોલંકીનું ફેબ્રુઆરીમાં અવસાન થતા કડી વિધાનસભાની સીટ ખાલી પડી છે, તો વિસાવદરની સીટ પર આપમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા અહીં પણ ફરી પેટા ચૂંટણી યોજાશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ઉમેદવારની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેમાં રાજકોટના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, જામનગરના પૂર્વ મેયર અમીબેન પરીખ, અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા નિરીક્ષક તરીકે ઉમેદવારોને સંભાળશે. અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ અંગે એક આદેશ જાહેર કર્યો. ઓર્ડરનો હેતુ દેશની યુનિવર્સિટીઓમાં યહૂદી વિરોધી અને ડાબેરી વિચારોને રોકવાનો છે. રૂબિયોએ વિશ્વભરના અમેરિકી દૂતાવાસોને એક આદેશ જારી કરીને કહ્યું, સ્ટુડન્ટ વિઝા માટે નવા ઇન્ટરવ્યૂ શેડ્યુલ ન કરે, કારણ કે ટ્રમ્પ સરકાર અમેરિકા આવતા વિદેશી વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સની તપાસને વધુ કડક કરવા જઈ રહી છે. તેમણે કહ્યું, તાત્કાલિક અસરથી કોન્સ્યુલર વિભાગ આગળની માર્ગદર્શિકા જારી ન થાય ત્યાં સુધી વિદ્યાર્થી અથવા એક્સચેન્જ વિઝિટર વિઝા માટે નવી એપોઇન્ટમેન્ટની મંજૂરી ન આપે. જોકે પહેલાથી શેડ્યુલ કરેલા ઇન્ટરવ્યૂ થઈ શકે છે, પરંતુ યાદીમાં નવી એપોઇન્ટમેન્ટ સામેલ કરવી નહીં. અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે વિશ્વભરના અમેરિકી કોન્સ્યુલેટ્સને એક નવો નિર્દેશ જારી કર્યો છે. ગાઝાના રાફામાં મંગળવારે ખાવાનું લેવા પહોંચેલા લોકોમાં ભાગદોડ મચી જતા 3 લોકોના મોત થયા હતા. આ ઉપરાંત 46 લોકો ઘાયલ થયા છે અને 7 લોકો ગુમ છે. અલ જઝીરાના અહેવાલ અનુસાર ઇઝરાયેલી સૈનિકોએ હવામાં ગોળીબાર કર્યા બાદ નાસભાગ અટકી હતી. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું કે તેના સૈનિકોએ વિતરણ સ્થળની બહારના વિસ્તારમાં ગોળીબાર કર્યા હતા. રાફામાં યુએસ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા સહાય કેન્દ્રમાં હજારો ફલસ્તીનીઓ ખાવા માટે દોડ્યા હતા. ગાઝાના રાજ્ય મીડિયા કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આજે રાફામાં જે બન્યું તે જાણી જોઈને કરવામાં આવેલો નરસંહાર અને સીધો યુદ્ધ અપરાધ છે. છેલ્લા 2.5 મહિનામાં ગાઝામાં યુએન અને અન્ય એજન્સીઓનો ખાદ્ય ભંડાર સંપૂર્ણ ખતમ થઈ ગયો છે. ખાદ્ય પદાર્થોની અછતના કારણે ગાઝામાં ભૂખમરોનો ભય વધી રહ્યો છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકા નજીક મંગળવારે નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રક પલટી મારી જતા ટ્રાફિક થયો હતો, જેને હળવો કરવા અને ટ્રકને ખસેડવા માટે 2 જેસીબી અને 2 ક્રેન મંગાવી પડી હતી. આ ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે.
મુંબઈથી કપાસ ભરીને અમદાવાદ તરફ જતી ટ્રકના ડ્રાઈવરે પારડી હાઈવે પાસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પલટી મારી હતી। ટ્રકમાં કપાસની ગાંસડી ભરેલી હતી, જે બાદ પલટી જતા હાઈવેની બંને બાજુ ફેલાઈ ગઈ હતી। ટ્રક પલટી મારીને રસ્તા પર જ અટવાઈ જતા અનેક વાહનોના જથ્થાને થંભવું પડ્યું હતું અને લાંબો ટ્રાફિક જામ થયો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પાટણથી સ્પેશિયલ પોક્સો અને સેશન્સ કોર્ટે સિદ્ધપુર તાલુકાના નેદરા ગામના આરોપીને મહત્વપૂર્ણ સજા ફટકારી છે। આરોપી સાગરજી દલપુજી ઠાકોરને પોક્સો એક્ટ હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને ₹52,000નો દંડ ફટકાર્યો છે। દંડ ન ભરે તો વધુ 6 મહિનાની કેદની સજા થશે। કોર્ટે આરોપીને અપહરણ માટે આઈપીસી 363 હેઠળ 3 વર્ષની સખત કેદ અને 2,000નો દંડ ફટકાર્યો છે। પીડિતાને ₹1 લાખનું વળતર ચૂકવવા પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ કરી છે। ઘટના 2 જૂન 2022ની છે। સિદ્ધપુર તાલુકાના એક ગામમાં રસોઈયા તરીકે કામ કરતા પિતાની 16 વર્ષની દીકરીને આરોપી સાગરજી ઠાકોર બાઇક પર બેસાડી ગયો હતો। સાંજે લગભગ 5 વાગે કિશોરી રોટલી બનાવવાનું કહીને નીકળી હતી। કિશોરીની બહેને જોયું કે ગામના મહાદેવ મંદિર નજીક સાગરજી ઠાકોરે તેને મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો। જ્યારે પરિવારે 2 દિવસ સુધી શોધખોળ કરી બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી। હવામાન વિભાગે આજે અને આવતીકાલે એટલે કે 29મી મે સુધી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે જ્યારે કેટલાક વિસ્તારમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। આ વર્ષે ગુજરાતમાં સરેરાશ 114% વરસાદનું અનુમાન છે। આજે 28 મેના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે। જ્યારે સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની શક્યતા છે। વરસાદની આ બિનમોસમી એન્ટ્રીથી ડાંગરના પાકને નુકસાન પહોંચવાની આશંકા છે। ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી। તે પહેલા જ સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રીલ યોજી હતી। સરહદ પર સીઝ ફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે। આવતીકાલે ગુરુવારે ગુજરાતમાં સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે। આ બાબતે આજે જિલ્લા કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સિંગથી બેઠક થશે। ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામે તણાવ વધવાની શક્યતાને જોતા 7 મેના રોજ દેશના સિવિલ ડિફેન્સ ડિસ્ટ્રિક્ટમાં મોકડ્રીલ યોજાઈ હતી। ગુજરાતના 18 જિલ્લામાં પણ મોકડ્રીલ યોજવામાં આવી હતી। 22 દિવસ બાદ હવે ફરી ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવાનો નિર્ણય જાહેર કરાયો છે।